ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 2025ની નવી આવૃત્તિમાં ગણિત વિષયમાં પ્રશ્ન 3ના અનું આપણે સોલ્યુશન જોઈશું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો પ્રશ્ન 3નો અ છે, સાચા જોડકા બનાવો. આમાં ફક્ત તમારે ચિહ્નોનું બહુ ધ્યાન રાખવું પડશે ફ્રેન્ડ્સ, 4 માર્ક્સમાં પૂછાવાનું છે. તો પ્રકરણ 1માંથી છે પહેલું, તો -6 + -2. તો જુઓ, હંમેશા આ બે ચિહ્ન સાથે સાથે હોય ને એ ગુણાકારનો સંબંધ કહેવાય. વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે -6 અને -2 એટલે સરવાળો કરવાનો. 6 ને 2 8, પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે જવાબ બી આવશે, -8 જવાબ આવશે. બીજું છે -6 - -2. અહીંયા જુઓ, ઓછા ઓછા સાથે છે, અહીંયા વત્તા ઓછા સાથે હતું ને, અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે -6 + 2. તો 6માંથી 2ને બાદ કરવાના એટલે 4 આવે, અને મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે -4 જવાબ આવે, એટલે અહીંયા -4 એટલે સી જવાબ આવશે. ત્રીજું બહુ સિમ્પલ છે, ગુણાકાર હોય તો 6 × 12 અને ઓછા ઓછા વત્તા એટલે +12 જવાબ આવશે, ડી જવાબ આવશે. આ ભાગાકાર છે એટલે ઓછા ઓછા વત્તા જ થઈ જશે, અને 2 ટાલી 6 એટલે 3 જવાબ આવશે, એટલે એ જવાબ આવશે. ઓકે, થોડી પ્રેક્ટિસ કરજો, ચિહ્નોનું થોડુંક ધ્યાન રાખજો, બરાબર. હવે અહીંયા એ જ રીતે અહીંયા વત્તા ઓછા છે એટલે ઓછા થઈ જશે. ઓકે, એટલે -5 - 3 એટલે સરવાળો કરી નાખવાનો. 5 ને 3 8 અને -8 જવાબ આવશે, મોટી સંખ્યાની આગળ ઓછા છે એટલે ડી જવાબ આવશે. અહીંયા ઓછા ઓછા વત્તા એટલે -5 + 3, તો 5માંથી 3ને બાદ કરવાના એટલે 2 આવશે. અહીંયા મોટી સંખ્યાની આગળ માઇનસ છે એટલે -2 જવાબ આવશે, એટલે એ જોડે જોડવાનું. અહીંયા ગુણાકાર છે એટલે સિમ્પલ, 5 × 15 ઓછા ઓછા વત્તા એટલે 15 જવાબ આવશે. અહીંયા ભાગાકાર છે, ઓછા ઓછા તો વત્તા જ થઈ જશે, 3 × 6 એટલે અહીંયા 2 જવાબ આવશે, +2. ઓકે, આગળ જોઈએ ત્રીજું. અહીંયા વત્તા ઓછા ઓછા થઈ જશે. હવે તમને થોડો ખ્યાલ આવતો હશે, બધામાં ચિહ્નો સેમ રીતે આપેલા છે. તો -4 અને -3 એટલે 4 ને 3 7, મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે -7. અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે -4 + 3 એટલે -1 જવાબ આવશે, આ ડી જવાબ આવશે. અહીંયા ગુણાકાર 4 ટાલી 12 ને ઓછા ઓછા વત્તા 12 એટલે એ જવાબ આવશે એનો. અને અહીંયા માઇનસ માઇનસ તો પ્લસ જ થઈ જશે, ને 2 × 4 એટલે 2 જવાબ આવશે, બી જવાબ આવશે. અહીંયા આગળ એ રીતે અહીંયા વત્તા ઓછા ઓછા, -10 - -5 એટલે -15 જવાબ આવશે, બી આવશે. અહીંયા -10 ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 10માંથી 5ને કાઢવાના એટલે -5 જવાબ આવશે. અહીંયા 10 × 5 = 50 ઓછા ઓછા વત્તા 50 જવાબ આવશે. અહીંયા 5 × 10 ભાગાકાર કરીએ છીએ, બરાબર ને, અને ઓછા ઓછા વત્તા એટલે 2 જવાબ આવશે. બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ, બધા જ જોડકા છે એમાં પેટર્ન સેમ છે એટલે તમને બહુ સરળ પડશે. ખાલી ધ્યાન રાખવાનું, ગુણાકારનું જ્યારે બે ચિહ્ન સાથે સાથે હોય તે ગુણાકારનો સંબંધ છે, એમાં ગુણાકારનો જ્યારે સંબંધ હોય ને ફ્રેન્ડ્સ, તો હું અહીંયા તમને કહી દઉં કે ગુણાકારના સંબંધમાં તમારે ચિહ્નોનું ધ્યાન કેવી રીતે રાખવાનું એ આપણે સહેજ જોઈ લઈએ. તો વત્તા ગુણ્યા વત્તા તો વત્તા જ રહે, બંને વત્તા હોય તો વત્તા જ રહે. અને ઓછા ગુણ્યા ઓછા તે પણ વત્તા થઈ જાય, ઓછા ઓછા શું થઈ જાય, વત્તા થઈ જાય. ગુણાકારના સંબંધમાં વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા વત્તા, અને બેમાંથી એક ઓછા હોય એટલે કે વત્તા ગુણ્યા ઓછા તો જવાબ માઇનસમાં જ આવે, અથવા ઓછા ગુણ્યા વત્તા હોય તો બી જવાબ માઇનસમાં જ આવે. તો યાદ કેવી રીતે રાખવાનું ફ્રેન્ડ્સ, કે બંને વત્તા હોય કે બંને ઓછા હોય, અને ગુણાકારનો સંબંધ હોય તો વત્તા જ થઈ જાય એટલે કે ધન સંખ્યા મળે, બરાબર. બેમાંથી એક ઓછા હોય તો ઋણ સંખ્યામાં જવાબ આવે, અથવા એકી સંખ્યામાં માઇનસ હોય તો ઋણ જવાબ આવે, અને બેકી સંખ્યામાં માઇનસ હોય તો ધન જવાબ આવે ગુણાકારના સંબંધમાં.
તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને વિડીયો ઘણો ઉપયોગી થશે. ફરી મળીશું એક નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક.